2 દિવસ પહેલા હું મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વરને મળ્યો, રજૂઆત કરી, સમજાવ્યા, વાત કરી, લિસ્ટ આપ્યું. ચૂંટણી પંચે એક બહુ સારો નિર્ણય હમણાં કર્યો છે કે 100% બૂથની અંદર લાઈવ સીસીટીવી કેમેરા મૂકવામાં આવવાના છે. દોસ્તો, હું અને અમારા મનોજભાઈ અને અમારા આગેવાનો સાહેબને મળ્યા અને કીધું કે આ કિરીટ પટેલ ગુંડો છે, આ બોગસ મતદાન કરાવશે. ચૂંટણી પંચના સાહેબના રુધિર રામ બેઠો, જેણે કીધું કેમેરા મુકાઈ દઉં ને જો કોઈ માણસ કારણ વગરનો બૂથમાં 2 વાર અંદર આવ્યો તો એવો અંદર કરું કે કિરીટ પટેલ એને બાદ ન કઢાઈ શકે. એટલે દોસ્તો, બોગસ મતદાન કરનારાઓ સુધરી જાય એમાં ભલાઈ છે. કેમેરા મુકાઈ જવાના છે બૂથની અંદર. મિત્રો, હું તમને હાથ જોડવા માટે આવ્યો છું કે આ ગુજરાતની અંદર ખાના લોકોને ભાજપે પાડી દીધા, ઘરે બેહાડી દીધા, જેલમાં પૂરી દીધા, પૈસાથી ખરીદી લીધા. એક પણ આગેવાનને ટકવા નથી દીધો. આ ગોપાલ ઇટાલિયો એવો કાળમીંડ પાણાની જેવો મજબૂત માણસ બનીને આવ્યો દોસ્તો, કે ભાજપની સરકારમાં દમ નથી કે ગોપાલ ઇટાલિયાને ખરીદી શકે. દોસ્તો, ભાજપના ગુંડાઓમાં કે ભાજપના સરકારી તંત્રમાં તાકાત નથી કે જેલની પોલીસની બીક બતાવીને ગોપાલ ઇટાલિયાને ઘરે બેહાડી શકે. ભાજપ મને ઘરે બેહાડી શકે એમ નથી. તમે મને વિધાનસભામાં બેહાડશો કે કેમ? દોસ્તો, ખોખારો ખાઈને જવાબ આપો કે બિહાડશો કે નહીં. મારા બેટાઓને ઊંઘ નહીં આવે દોસ્તો, કે મેં એવો નિર્ણય કર્યો છે કે હું 2 મહિનાથી અહીંયા વિસાવદરમાં રહું છું. બહુ મજા આવે છે. એટલા બળુકા માણસો, એટલા ભોળા માણસો, એટલા લાગણી ભરેલા માણસો કે આપણને જોવે ત્યાં ભેટી પડે. મારા ઘરે જમ્યા વગર નહીં જવા દઉં, ચા પીતા વગર નહીં જવા દઉં. મેં નિર્ણય કર્યો છે અને આ ચૂંટણીમાં મારો વિજય થાય કે આ ચૂંટણીમાં પરાજય થાય, આવનારું ભવિષ્ય ગોપાલ ઇટાલિયા હવે વિસાવદરમાં ઠામ ઠેકાણું કરીને અહીંયા રહેવાનો છે. દોસ્તો, હું અહીંયા રહેવાનો છું. ચૂંટણી હારું કે ચૂંટણી જીતું, ગોપાલ ઇટાલિયા તમને વિસાવદરના ચોકમાં કાયમ ભાઈની જેમ ખભે ખભો મિલાવીને હાલતો જોવા મળશે. દોસ્તો, મારું સપનું છે કે મારે એક દીકરી છે. મને એવી ઈચ્છા છે કે કોઈક મોટા શહેરમાં મોટા થઈને માય કાંગલા બને, એના કરતા હાવજની વચ્ચે મારી છોડી મોટી થાય ને તો મને મારી છોડી હાવજ જેવી થાય. અને એટલે હું ઈચ્છું છું કે મારી છોડી, મારા છોકરા અહીંયા મોટા થવા જોઈએ, તમારી વચ્ચે મોટા થવા જોઈએ. અને એટલે મેં નક્કી કર્યું છે હું અહીંયા રહેવાનો છું, ચૂંટણી જે પરિણામ આવે તે. પણ દોસ્તો, હું તમને 2 હાથ જોડતો જાઉં છું કે હું એક બહુ નાનો માણસ છું. મારી લાજ રાખજો તમે. મેં બહુ મોટા માણસો સામે બાથ ભરી લીધી દોસ્તો, ચેલેન્જ ફેંકી દીધી છે મેં. ઓવડી મોટી સરકાર, ઓવડી મોટી ભાજપ, એની પાસે બધું તંત્ર. હું તો એક નાનો માણસ, મેં લલકાર ફેંક્યો છે જે જા તારાથી નથી બીતો, તું થાઈ કરી લે ભાજપ વાળા. દોસ્તો, તમે મારી આબરૂ રાખજો. 19 તારીખે ભૂલાય નહીં. કોઈક માણસ વંડીએ ચડેલા હોય એને રિક્વેસ્ટ કરજો. કહેવા જેવું ઘણું છે મિત્રો, પણ સમજવા જેવી એક જ વાત છે કે આ વખતે 1 નંબરનું બટન, 1 નંબરનો માણસ, 1 નંબરનું કામ એટલે ઝાડુનું બટન દબાવો અને દોસ્તો મને વિજેતા બનાવવી વિનંતી છે સૌને. મિત્રો, આ ચૂંટણીની અંદર એક સૌથી મહત્વનો અને મોટો મુદ્દો ચર્ચામાં આવ્યો અને એ મુદ્દો એવો છે કે આ ચૂંટણીની અંદર કિરીટ પટેલે કરેલા સહકારી મંડળીના કૌભાંડનો મુદ્દો આખા ગુજરાતમાં ગાજ્યો. ગામડે ગામડે વાત છે કે કિરીટ પટેલે કરોડો રૂપિયાનું ખેડૂતોનું કૌભાંડ કર્યું. મેં એ મુદ્દો ઉજાગર કર્યો. ગામડે ગામડે વાત પહોંચાડી કે કિરીટ પટેલ કૌભાંડી છે, એને ખેડૂતોની મહેનત પરસેવાના રૂપિયા લૂંટ્યા છે અને લૂંટનો માલ લઈને ચૂંટણી લડવા માટે આવ્યા છે દોસ્તો. પણ મેં જ્યારે આ કૌભાંડ ખોલ્યું તો કિરીટ પટેલે પોતે જવાબ નથી આપ્યો. કિરીટ પટેલે 2-5 માણસો પાસે બોલાવડાવે છે અને એમાંથી વાલાયા તો વાલપનું છે એને પાર તું ઉતાર. વાલાયા તો વાલપનું છે
આલા થોડો હરક તો ને ખા. મિત્રો, કિરીટ પટેલે જુનાગઢ આખા જિલ્લાની સહકારી બેંકમાં કરોડો રૂપિયાનું મંડળીનું કૌભાંડ કર્યું છે. આ કૌભાંડ જ્યારે મેં ખોલ્યું, મેં ગામડે ગામડે વાત પહોંચાડી કે કિરીટ પટેલ કૌભાંડી છે, ખેડૂતોના પરસેવાના પૈસા લૂંટી લીધા છે એણે, ત્યારે એણે કેટલાક ભાજપના નેતાને આગળ કર્યા અને એમ ખુલાસા કરાવડાવે છે કે આ કૌભાંડ જૂનું છે. પહેલી વાત તો એ છે કે મારા બેટા ના નથી પાડતા હો પબ્લિકનો જુવાળ જોઈને. નથી કર્યું એમ તો કહેતા જ નથી, કર્યું તો છે જ, પણ કે જૂનું છે. મિત્રો, જૂનું નથી. હું આ 500 પાનાની ફાઇલ લઈને ફરું છું. આ તમામ કૌભાંડ 2022, 23, 24 નું જે મારી પાસે કાગળિયા છે. હું આજે કાલસારીની બજારમાંથી કિરીટ પટેલને કે એના જે કાંઈ ભાજપના નેતાઓ છે એને જાહેર ચેલેન્જ મારું છું કે સહકારી મંડળીના કૌભાંડ બાબતે 1 કલાકની આમને સામને આવી ડિબેટ કિરીટ પટેલ મારી હારે કરે. એ ડિબેટમાં હું હારી જાઉં તો 19 તારીખ પહેલા મારા બિસ્તરા પોટલા લઈને હું અહીંથી વયો જઈશ. દોસ્તો, ખેડૂતોના લોહીના પૈસા કિરીટ પટેલ ખાઈ ગયો અને ઓડકારો નો ખાધો. મિત્રો, કૌભાંડી માણસોને મત આપવા કરતા મારા જેવા એક નાના માણસને મત આપશો. આ મારી પાસે ડોક્યુમેન્ટ છે, પણ પોલીસ ખિસ્સામાં, કાયદો ખિસ્સામાં, સરકારી તંત્ર ખિસ્સામાં 350 કરતા પણ વધુ ડુપ્લિકેટ નકલી મંડળીઓ બનાવી કિરીટભાઈએ, અને એ નકલી મંડળીઓના માધ્યમથી કરોડોના કૌભાંડ કર્યા અને એ પૈસાથી ગામડે ગામડે અત્યારે લોકોને ખરીદવા નીકળ્યા છે. મિત્રો, હું તમને હાથ જોડવા આવ્યો છું કે ચૂંટણી તો પૂરી થઈ જશે, બધું પોતપોતાની રીતે થાળે પડી જશે, પણ કૌભાંડી માણસ જો ચૂંટણી જીતી જશે ને તો પછી તમારા મહેનતના પૈસા છે ને એ વધવા નહીં દે. દોસ્તો, આપ સૌ આટલા ઉત્સાહ, આટલી ઉર્જા અને આટલા જોશ સાથે આ કાલસારી ગામમાં પધારેલા સૌ વિસાવદર તાલુકાના નાગરિકોનો હું આભાર વ્યક્ત કરું છું અને સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, મિત્રો, બરાબરનો માહોલ જામી ગયો છે, જબરજસ્ત મજા આવી રહી છે. એક તરફ સત્તાની તમામ તાકાત લાગી ગઈ છે અને એક તરફ મારી જેવો એક નાનો જુવાનિયો ટક્કર લઈ રહ્યો છે. દોસ્તો,